ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર આદિવાસી વિદ્યાર્થીઓને લઈને ગાંધીનગર પહોંચ્યા છે અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અંગે તેમણે ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા, સાથે જ મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ પણ આવ્યા અને શિષ્યવૃત્તિ કેમ નથી મળતી તેને લઈને ઉગ્ર રજૂઆત પણ કરી અને આ મામલે તેમણે લાઠી અને ગોળી ખાવા પણ તૈયાર છે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ફરી એકવાર મેદાને જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આજે મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે આવેલા બિરસા મુંડા ભવન પહોંચે છે અને આ દરમિયાન ચૈતર વસાવા અને તેમના સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવે છે, સાથે તંત્ર ઉપર આક્ષેપ પણ કરવામાં આવે છે। ચૈતર વસાવાએ કહ્યું કે ગયા વર્ષે ભાજપ સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ કરી, જેના કારણે 60,000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે અને અગાઉ અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો હતો, વિધાનસભાનો પણ આ મામલે ઘેરાવ કર્યો હતો અને ત્યારે સરકારે આ સ્કોલરશિપ ફરી શરૂ કરવા માટે જાહેરાત તો કરી હતી, પરંતુ આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને સ્કોલરશિપ નથી મળી। શું કહી રહ્યા છે આ મામલે ચૈતર વસાવા, તેમને સાંભળીએ। ખાતે આપણને બધાને એટલા માટે દૂર દૂરથી આવીને ઉપસ્થિત થવું પડ્યું કે આ ભવનમાં બેસનારા અધિકારીઓ, હું બધાની વાત નથી કરતો, પણ કેટલાક અધિકારીઓ એવા છે, એમની માનસિકતા એવી છે કે જેટલું સરકાર કે એટલું જ પોતે કરે છે, અને કેટલાક અધિકારીઓ તો એવા છે કે સરકારને સલાહ આપીને સૂચના આપે કે આમ જ કરવાનું તેમ જ કરવાનું, મંત્રીઓને પણ નથી કાઢતા। આજે વડાપ્રધાન ડેડિયાપાડામાં આવે અને એવી વાત કરે કે આદિજાતિ વિસ્તારના બાળકો ભણે, આઈએસ આઈપીએસ થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ। અને 24-25 એટલે કે ગયા વર્ષે જે પણ આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ, મેડિકલ હોય, સિવિલ હોય, ડિપ્લોમા, ડિગ્રી, એમએસસી, બીએસસી, પીટીસી, બીએ, બીએડ, એમએસડબલ્યુ, બીએસડબલ્યુ, ફાર્મસી જેવી તમામ અભ્યાસક્રમો માટે જેમણે એડમિશનો લીધા, એવા મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના 60,000 વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આજે અહીંથી જમા નથી થઈ। આ યોજના 1/7/2010થી ભારત સરકાર પુરસ્કૃત યોજના હતી। આ યોજનામાં ભારત સરકાર 75% હિસ્સો આપે અને રાજ્ય સરકાર 25% હિસ્સો આપે। ત્યારે ગયા વર્ષે પણ અહીં જ આવ્યા હતા, કમિશનરશ્રીને વાત કરી હતી, મંત્રીશ્રીને વાત કરી હતી અને પછી અમે વિધાનસભામાં પણ એની રજૂઆતો કરી હતી। વિધાનસભામાં મારી રજૂઆતો હતી એ દિવસે આ જ સવાલને લઈને વિધાનસભા ગૃહમાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો અને જ્યારે ગુજરાતમાં કન્યા કેળવણી અને જ્યારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો, એના પહેલાં અમે સચિવાલયમાં આવીને મંત્રીશ્રીને મળીને, સીએમ સાહેબને મળીને અમે કીધું કે આદિજાતિ વિસ્તારોમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોનો બહિષ્કાર કરીએ છીએ। કેમ? એમણે પૂછ્યું કેમ? તો મેં કીધું અમારા 60,000 વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમે બંધ કરી એટલે તમારા આવા પ્રકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીએ છીએ। ત્યારે એ લોકોએ 24 જૂન 2025ના રોજ તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડ્યો, અમને પણ આપ્યો અને કીધું કે અમે દિન 15 અને મહિનાની અંદર 60,000 વિદ્યાર્થીઓના ખાતામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી દઈશું। પણ 26, 27 અને 28 3 દિવસનો કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ પૂરો થઈ ગયો અને એ જૂન મહિના પછી આજે 5 મહિના થઈ ગયા, એક પણ વિદ્યાર્થીઓના ખાતામાં એક પણ રૂપિયો સ્કોલરશિપ આવી નથી અને 25-26નું વર્ષ પણ હમણાં 1 મહિનામાં પૂરું થઈ જવાનું છે। ત્યારે આદિજાતિ વિકાસ વિભાગ આદિજાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પૈસા જે બને છે, ગયા વર્ષનું બજેટ 3,410 કરોડ રૂપિયા હતું, આગલા વર્ષનું બજેટ 24-25માં 3,410 કરોડ હતું, આ વર્ષનું બજેટ 5,000 કરોડથી પણ વધારે છે। તો આ બજેટ એમના મુખ્યમંત્રી, એમના વડાપ્રધાન, એમના વિકાસ રથો, એમના વિકાસ મહોત્સવો, અમૃત મહોત્સવો, એમની ગૌરવ યાત્રાઓ, એમના મંડપો, એમના 2,000ની થાળીઓ ખાવા માટે
500 રૂપિયાની ચાઓ પીવા માટે, એમની 2-3 હજાર બસો મૂકવા માટે આદિજાતિઓનું બજેટ નથી ભાઈ. આદિજાતિનું બજેટ તમારી ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે, બિલ્ડિંગો બનાવવા માટે, કોરિડોર બનાવવા માટે, એના માટે નથી. આદિજાતિનું બજેટ અમારા વિદ્યાર્થીઓ પણ ભણે ગણે, સમાનતાની ધારામાં આવે, આર્થિક રીતે સમાનતામાં આવે, વૈચારિક રીતે સમાનતામાં આવે, એના માટેનું બજેટ છે. આ આદિજાતિનું બજેટ શિક્ષણમાં તમે નથી આપ્યા, એ ભારતીય જનતા પાર્ટીની સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે. અમારું આટલું બધું બજેટ કાં વાપરો છો તમે? અમને હિસાબ આપો. 3410 કરોડ 2024નું અમારું બજેટ છે, કાં વાપર્યું છે એનો હિસાબ તમારે આપવો પડશે. 2025નું બજેટ સત્રમાં અમારા 5000 કરોડ રૂપિયા હતા, એ તમે કાં વાપરો છો એનો હિસાબ આપવો પડશે. આજે આ વિદ્યાર્થીઓના 600 કરોડ માત્રની જોગવાઈ કરવામાં તમે અમને કહો છો કે બજેટ નથી. ભારત સરકારમાં વાત કરવું પડશે તો અમારા કરોડ રૂપિયા બજેટ તમે કાં વાપર્યું છે. એટલે સરકારને અમે કહીએ છીએ, આદિજાતિ વિકાસ વિભાગના તમામ અધિકારીઓને કહીએ છીએ, અહીંયા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ હોય, આઈપી અધિકારીઓને પણ કહીએ છીએ, અમને અહીંયા સુધી આવું જ કેમ પડે? આટલા બધા વિદ્યાર્થીઓને આવું જ કેમ પડે? કેમ કે તમે અમારું કામ નથી કરતા, એટલા માટે અમને આવું પડ્યું છે. આવનારા દિવસોમાં, આજે તો ખાલી અમે કોઈને જાહેરાત કર્યા વગર, કોઈને જાણ કર્યા વગર આવ્યા છે. મીડિયા મિત્રો પણ કોઈને ખબર નથી, કોઈ આવ્યું નથી. પણ આવનારા દિવસોમાં રીતસર અમે જાહેરાત કરીશું. 9મી ડિસેમ્બર એટલે કે 15 દિવસ બાદ જો ભાજપની ગુજરાત સરકાર 24-25ના મેનેજમેન્ટ કોટા અને વીકેન્ડ કોટાના વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપ જમા નહીં કરશે તો આવનારી 9 ડિસેમ્બરે બધા જ લોકોને આહવાન કરીશું, વાલીઓને આહવાન કરીશું, વિદ્યાર્થીઓને આહવાન કરીશું, સંસ્થાના વડાઓને આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ગાંધીનગર ઉપસ્થિત થઈશું અને સચિવાલયનો ઘેરાવો કરીશું. પછી પણ કંઈ નથી થતું તો પછીના જે પણ કાર્યક્રમો આદિજાતિ વિસ્તારમાં સરકારના હશે, એ ચાહે વડાપ્રધાનના હશે, રાષ્ટ્રપતિના હશે કે રાજ્યપાલના હશે, એનો આદિજાતિ વિસ્તારના 14 જિલ્લામાં અમે બહિષ્કાર કરીશું. સરકારનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ. કેમ કે અમારા ભવિષ્ય, અમારા આદિવાસી સમાજના યુવાનોનું ભવિષ્યનો સવાલ છે. તમારી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, મોટા ડેમ બનાવી દેવાથી, કોરિડોરો બનાવી દેવાથી, જીઆઈડીસી જીએમડીસી કરવાથી અમારા લોકોનો ઉદ્ધાર નથી. અમારા બાળકો ભણશે, ગણશે, આગળ વધશે. આજે શાળા નથી, શિક્ષક નથી, એની વાત તમે કેમ કરતા નથી? આજે ગુજરાત મોડલની મોટી વાત કરો છો. આદિવાસી વિસ્તારમાં કુપોષણ છે, એના માટે કેમ તમે કરતા નથી? આદિજાતિ વિસ્તારમાં સિકલ સેલથી બાળકો પીડાય છે, એની વાત કેમ તમે કરતા નથી? ત્યારે આ બધી બાબતોને આવનારા દિવસોમાં ઉજાગર કરીશું, લોકોને જાગૃત કરીશું અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમારું બજેટ અમારા લોકોના ઉપયોગ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે વપરાવું જોઈએ, નહીં કે તમારા તાઇફા માટે અમારું બજેટ વપરાય. એટલે તમામ વિદ્યાર્થીઓને, તમામ લોકોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં વાલીઓની જરૂર પડશે, આવનારા દિવસોમાં સસ્તાવાળાની જરૂર પડશે. બધાને આહવાન થશે, બધાએ પોતપોતાની રીતે પહોંચવાનું છે. અમે તમારા ન્યાય માટે આગળ આવ્યા છે. જે દિવસે અમારે પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલો દંડો અમે ખાવા તૈયાર છે, પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલી ગોળી અમે ખાવા તૈયાર છે. પણ કોઈએ ડરવાની જરૂર નથી. આપણને સંવિધાને આપેલા અધિકારોની વાત છે, આપણને મળેલા સામાજિક અધિકારોની વાત છે. ત્યારે બધાને હું અપીલ કરું છું, જ્યાં પણ તમારા શિક્ષણની બાબતો હશે, અમે આગળ લઈને તમારી આગેવાની કરવા તૈયાર છે. આજે જેટલા પણ લોકો એક સાદા વાતથી કીધું કે ચાલો આપણે બિરસા મુંડામાં જઈએ, આજુબાજુની સ્કૂલોમાંથી પરીક્ષાઓ હતી છતાં પરીક્ષા આપીને તરત તમે આવી ગયા છો, ત્યારે મેં તમામ વિદ્યાર્થીઓનો આ તમારી ગંભીરતાનો હું નોંધ લઉં છું. તમારો આજે સહકાર અમને આજે મળ્યો અને તમારા સહકારથી ગુજરાતના 60,000 વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં એની સ્કોલરશીપ જમા થવાની છે. ત્યારે બધાના આશીર્વાદ આપણને મળશે. એ જ વાત સાથે તમે અહીંયા ઉપસ્થિત થયા, અમારા પર ભરોસો વિશ્વાસ મૂક્યો. આપણા સાહેબશ્રીએ આપણને 15 દિવસ પછી તમારે આવું નહીં પડશે, અમે કરાવી દઈશું એવી બાહેધરી આપણને આપી છે. 15 દિવસમાં થઈ જાય તો અમે તમારો ખૂબ આભાર માનીશું અને નહીં થાય તો આનાથી પણ હજારોની તાકાતમાં અહીંયા યુવા લોકો બિરસા મુંડાની વિચારધારા સાથે આવશે. એ જ વાત સાથે આજે મારી વાતને હું આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શિષ્યવૃત્તિ અંગે ચૈતર વસાવાએ કહ્યું છે કે વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓ અને ચાલુ વર્ષના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવી જોઈએ. જો 15 દિવસમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવે તો 9 ડિસેમ્બરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને સચિવાલય અને બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવશે. અમારો સવાલ એ છે કે ખૂબ જ મોટું આદિજાતિ વિકાસનું બજેટ હોવા છતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નથી આવતી, તો પછી આદિજાતિ વિકાસનું બજેટ વપરાય છે ક્યાં? શું આદિજાતિ વિકાસનું બજેટ સરકારના તાઇફાઓ અને પોસ્ટર બેનરોમાં વપરાઈ જાય છે? તેવા સવાલો તેમણે તંત્રને કર્યા છે. અને શા માટે શિષ્યવૃત્તિ નથી મળતી, હવે તે અંગે સરકાર શું સ્પષ્ટતા કરે છે
તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.